ભારતમાલા પરિયોજના હેઠળ પ્રસ્તાવિત ચેન્નઈ સુરત 6 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોર યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હવે આ એક્સપ્રેસવે સુરત સુધી નહીં પરંતુ ચેન્નઈથી નાસિક સુધી જ વિકસાવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સુરત અને નાસિક વચ્ચે જમીન સંપાદન સંબંધિત મોટી મુશ્કેલીઓ અને પર્યાવરણીય મંજૂરીઓમાં થયેલો લાંબો વિલંબ હોવાનું માનવામાં આવે છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની વ્યાપ્તિ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ એક્સપ્રેસવેને સુરતથી ચેન્નઈ સુધીના 1271 કિલોમીટર લાંબા કોરિડોર તરીકે આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે અંદાજિત ખર્ચ લગભગ 50,000 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. હવે સુધારેલી યોજના મુજબ એક્સપ્રેસવે માત્ર નાસિક સુધી જ લંબાશે અને તેની કુલ લંબાઈ લગભગ 900 કિલોમીટર રહેશે. મૂળ યોજના અનુસાર આ હાઈવે સુરતથી શરૂ થઈ નાસિક, અહેમદનગર, સોલાપુર, કલબુર્ગી, રાયચૂર, ગઢવાલ, કુર્નૂલ, કડપ્પા અને તિરુપતિમાંથી પસાર થતો ચેન્નઈમાં પૂર્ણ થવાનો હતો. આ માર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને જોડતો એક મહત્વપૂર્ણ ઉત્તર-દક્ષિણ કોરિડોર હતો. નવા આયોજન મુજબ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભરવીર ખુર્દથી લઈને NH48 પર આવેલા તવા ગામ સુધી એક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવશે. આ માર્ગ મુખ્યત્વે ચેન્નઈ સુરત એક્સપ્રેસવેના સુરત નાસિક વિભાગના વિકલ્પ રૂપે વિકસાવવામાં આવશે. શરૂઆતમાં સમગ્ર પ્રોજેક્ટને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. સુરતથી સોલાપુર સુધી 513 કિલોમીટર અને સોલાપુરથી ચેન્નઈ સુધી 707 કિલોમીટર. ભલે હવે પ્રોજેક્ટ ટૂંકો કરવામાં આવ્યો હોય, અધિકારીઓનું કહેવું છે કે એક્સપ્રેસવેનો મુખ્ય હેતુ યથાવત રાખવામાં આવ્યો છે. 6 લેન અને સંપૂર્ણ રીતે એક્સેસ નિયંત્રિત આ કોરિડોર પર વાહનોને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી મળશે. આથી મધ્ય અને દક્ષિણ ભારત વચ્ચે લાંબા અંતરની મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે.